હાલો મિત્રો, જય માતાજી. તમારા ભાઈના મિત્રો આપણો બ્લોગ ચાલુ થાય છે રતનપુર બોર્ડરથી. તો મિત્રો આજની આપણે ટ્રીપ રહેવાની છે બડી સાદરી, રાજસ્થાન. તો જુઓ આપણે બોર્ડર તો પહોંચી ગઈ છે. થોડું ટ્રાફિક છે, જાવકમાં તો થોડું ટ્રાફિક ઓછું હોય પણ આવકમાં બહુ ટ્રાફિક છે. જુઓ, કારણ કે બોર્ડર બધું ચેકિંગ આન ના થાય એના કારણથી ટ્રાફિક બહુ રહે છે. આ છે રતનપુર બોર્ડર, શામળાજીથી આગળ. તો મિત્રો પછી આપણે જુનાગઢ તો પમદાર નાઇટમાં ખાલી કરીને આવી ગયા હતા, પણ પછી આપણે અત્યારે અહીંયા લોકલ મોકલે છે. કોઈ ગાડીનો પ્રોબ્લેમ થયો હોય એના કારણથી મને કે રાજસ્થાન એક ચક્કર મારી દે. તો હું કહું હા કંઈ વાંધો નહીં, મારી દઈએ. તો જુઓ મિત્રો, અહીંયાથી આપણે વેલકમ ટુ રાજસ્થાનનું એન્ટ્રી કરીશું. જોઈ લો રતનપુર બોર્ડર. તો છે ને, તો મિત્રો આપણે આગળ એક ગાડી આપણો વેઇટ કરે, એમના જોડે જતા રહીશું. કારણ કે એમની ગાડી જવાની છે સાવરિયાજી પારસોડા, જે પેલું રાજસ્થાનમાં સાવરિયાજીનું મંદિર છે ને એના બાજુમાંથી એમને ફરવા જવાનું છે. મારે જવાનું છે બડી સાદડી, મંગલવાડાથી અંદર. તો જો આપણે ફાઇનલી પહોંચી જાય છીએ. રંજીતલાલ કન અમારા પગે છે, અમારા કંપનીના ડ્રાઈવર છે જૂના. તો રંજીતલાલને બંને વેચણા થઈને ચા બા પીધી. અત્યારે આપણે બેઠા છીએ ખેરવાડા ટોલ નાખે, આપણો વેટ કરીને બેઠા. તો પછી મિત્રો ત્યાંથી ફાઇનલી અમે ચા બા પીને પસંદ નીકળી ગયા હતા. કન્ટિન્યુ ગાડી ખેંચીને રાખી હતી. આપણે પહોંચવા હતા મંગળવાડા ટોલ નાખા. પહેલાં ખુલ્લાઓ રંજીતલાલનો થોડોક તમારો વિડીયો શૂટિંગમાં ગાડી લઈ લઈએ. આ તો એમની ગાડી નહીં, એમની ગાડી તો મોટી છે 14 ટાયર, પણ આ નાની ગાડી લઈને ફરવા આવ્યા છે. કારણ કે ત્યાં આગળ નાની ગાડીની જરૂર હતી એટલે. તો જુઓ, અમારો રંજીતલાલ જેવું આખી કંપનીમાં કોઈ માણસ નથી. મોડે બી બનાસના જ છે, અમારા બાજુના જ છે ઈહરવા. તો ફાઇનલી પછી ત્યાંથી તો વિડીયો શૂટ કરતાં આપણે પહોંચી ગયા હતા મંગળવાડા ટોલ નાકા. પછી ટોલ નાકું ક્રોસ કર્યું અને આપણે ગાડી કન્ટિન્યુ ખેંચીને રાખતી. જો વેલકમ ટુ બડી સાદડી. તો અહીંયાથી લેફ્ટ સાઈડ લઈ લઈશું અને આપણે જઈશું સેન્ટર જ છે મિત્રો. આપણે બહુ મોટી ડેરી નહીં, જે આપણો ગામનું દૂધ લેવાનું હોય ને એ રહ્યું સેન્ટર, ચિલિંગ સેન્ટર. તો થેન્ક યુ મિત્રો. બ્લોગ પસંદ આવતો લાઈક શેર કરી દેજો અને મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી તમારા ભાઈના.